લેક્ચરમાં આપણે મહત્વપૂર્ણ મેથ્સના 30 પ્રશ્નો વિશે અહીંયા ડિસ્કસ કરવાના છે. સર્વપ્રથમ જે પ્રશ્ન છે, જો a/b બરાબર 2/3, b/c છે જે 4/5 હોય તો a/c અહીંયા શોધવાનો છે. સિમ્પલ છે. a/b/c લઈ લો તમે. ત્યારબાદ 2/3 અને અહીંયા b/c કેટલો છે 4/5. 4/5 લઈ લીધું. હવે જ્યાં જ્યાં પણ સ્પેસ ખાલી છે, જગ્યા ખાલી છે, એની બાજુનો જે નંબર છે એટલે કે સીની અંદર અહીંયા ખાલી જગ્યા છે એટલા માટે બીનો જે 3 છે લગાવી દો, અહીંયા 4 લગાવી દો. બસ. હવે નોર્મલી ગુણાકાર 2 અને 4 8, 4 તરી 12, 5 તરી 15. બસ 8, 12 અને 15. પૂછ્યું શું છે? પૂછ્યું છે a/c. a/c છે ફર્સ્ટ 8 અને લાસ્ટ 15. 8/15 એટલે કે ઓપ્શન એ. 12, 16, 18નો ચોથું પ્રમાણપદ કયું હશે? ચોથું પ્રમાણપદનો ફોર્મ્યુલા છે a/b = c/d. 3 પદ અહીં આપેલા છે. ચલો એ લઈ લઈએ 12, તો b થઈ જશે 16 અને c થઈ જશે 18, તો d શોધવાનું થશે. નોર્મલી ડીને આપણે અહીંયા 4 તરી 12 પણ લખી શકીએ, તો 3 અને અહીંયા 6 આવી જશે. 16 છે તો 4 × 4 કરી શકીએ તો 4 4 કટ થઈ જશે. ડી શોધવા માટે ડીને આ બાજુ લાવીશું તો 4 × 6 એટલે કે 24 જે છે અહીંયા સાચો આન્સર મળશે. ઓપ્શન બી 24. બે સંખ્યાઓનો ગુણાકાર છે 3/5. જો તેમનો સરવાળો 80 હોય તો મોટી સંખ્યા કઈ હશે? બે સંખ્યાઓનો ગુણાકાર 3/5 છે. એમનો સરવાળો એટલે 3 અને 5નો સરવાળો લઈ લઈએ તો હા, તો 8x બનશે. એ કેટલો છે? 80. મારે x શોધવો હોય તો 80/8 કરશો તો 10 મળશે. મોટી સંખ્યા 3 અને 5માં મોટું કોણ છે? તો 5x. xની જગ્યાએ 10 તો મને મળ્યા 25. 50 એ મોટી સંખ્યા, અને કદાચ નાની પૂછી હોય તો 3x. 10 તરી 30, તો નાની હોય તો 30. 0.4 અને 0.9નું મધ્ય પ્રમાણપદ શોધો. ઓકે, મધ્ય પ્રમાણપદ શોધવા માટે નોર્મલી શું કરીએ કે એનું એક ફોર્મ્યુલા છે આ રેટનું √ab. હવે એ કેટલું છે? 0.4 અને b છે 0.9. તો નોર્મલી આપણે ગુણાકાર કરી શકીએ કે 0.4 4/10 લખી શકીએ. 9 છે તો 9/10 લખી શકીએ 0.9ના. અહીં જ 12 ગુણાકાર કરી લઈએ. 9 ચોક 36/100. 10 × 10 અને ઉપર 4 × 9, તો અંડરરૂટ જોઈન્ટ કરી લીધા 36/100. બંનેનું વર્ગમૂળ 36નું વર્ગમૂળ 6 અને 100નું વર્ગમૂળ મળશે તમને 10. તો કેટલા મળશે આન્સર? 6/10 એટલે કે 0.6 કહી શકાય. યસ, તો 0.6 જવાબ બનશે ઓપ્શન એ. એક થેલીમાં 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ છે 5/6/8ના ગુણોત્તરમાં. કુલ રકમ છે 420. તો માત્ર 50 પૈસાના કેટલા સિક્કાઓ છે એની સંખ્યા શોધવાની થશે. 5x છે. હવે અહીંયા 5x બરાબર 1 રૂપિયો છે, તો નોર્મલી 1 આપણે લખી શકીએ, પ્લસ 6x છે એ 50 પૈસા. 1 રૂપિયો કરવા માટે 50 પૈસાને 2 વડે મલ્ટીપ્લાય કરો તો 2 કરી શકીએ, અને 25 પૈસાના 8 સિક્કા એટલે 8x. એટલે 25 પૈસા છે 1 રૂપિયો કરવા માટે 25ને 4 વડે મલ્ટીપ્લાય એટલે અહીંયા 4 આવી જશે. લાસ્ટમાં છે 420. 1, 2 અને 4નો જે લસા છે મળશે 4. ઉપર 4 નીચે 4 કરવા માટે ઉપર 4 વડે ગુણવા પડશે, તો 20x પ્લસ અહીંયા 2 વડે ગુણશું તો નીચે 4 થશે, તો ઉપર પણ 2 વડે 12x પ્લસ ઉપર નીચે 4 છે એટલે 8x. એ જ રીતે રહેશે. લાસ્ટમાં 420. 12 8 20, 20 20 પ્લસ 40, 40x આ પ્રકારનું કંઈક થશે. 40x બરાબર 420 અને લસા હતો 4a. ચલો 40/4 કરો એટલે આ બાજુ આવી જશે 10.
વધ્યા 10x, 0 0 કટ થયા, x મળ્યા તમને 45. પૂછ્યું છે અહીંયા 50 પૈસાના સિક્કા. 50 પૈસા કેટલા છે? તો 6x. તો 6 ગુણ્યા 42. 6 ગુણ્યા 42 એટલે આન્સર બનશે તમારો 252. ચલો નેક્સ્ટ. 2a ઇઝ ઇક્વલ ટુ 3b બરાબર 4c હોય તો a રેશિયો b રેશિયો c નું પ્રમાણ અહીંયા કેટલું થશે? નોર્મલ છે. 2a ઇઝ ઇક્વલ ટુ 3b બરાબર 4c. હવે અહીંયા રેશિયો શોધવા માટે આપણે નીચે એની નીચે જે આવશે એ તમારો આન્સર બનશે. બીની નીચે આવશે, સીની નીચે. નોર્મલી 2 3 4 અને લસાઅ થઈ જશે અહીંયા 12, રાઈટ? તો 12 કરવા માટે દરેકની નીચે શું કરીશું? અહીંયા 12 આવશે. સ્ટાર્ટિંગમાં 12 બધે નીચે મૂકી દો. હવે 2 છે હટાવવા માટે તો 2 છક 12, તો નીચે 6 થઈ જશે. 3 ચોક 12 અને 4 તરી 12. 6 રેશિયો 4 રેશિયો 3. 6 રેશિયો 4 રેશિયો 3 જે છે અહીંયા સાચો ઉત્તર મળશે. બે સંખ્યાઓનો ગુણાકાર છે 7:11. જો બંનેમાં 7 ઉમેરવામાં આવે તો 9 ગુણાકાર બનશે 2:3. તો તે સંખ્યાઓ કઈ હશે? જો પ્રથમ ગુણાકાર આપ્યો છે 7x પ્લસ ઉમેરવાના છે 7. બીજું છે 11x પ્લસ ઉમેરવાના છે 7. તો હવે કયું મળશે? 2:3 એટલે 3/3 મળી જશે. બ્રશ ક્રોસ મલ્ટીપ્લાય કરી શકીએ. 7 તરી 21x પ્લસ 21 ઇઝ ઇક્વલ ટુ 11 દુ 22x પ્લસ 14. 22x માંથી 21x જશે એટલે x વધશે. 21 માંથી 14 જશે એટલે 7 વધશે. x નું મૂલ્ય મળશે અહીંયા 7. તે સંખ્યાઓ કઈ છે? નોર્મલી 7ની જગ્યાએ 7 મલ્ટીપ્લાય 7 એટલે 49 અને 11xની જગ્યાએ 7 11 77 49 અને 77 ઓપ્શન બી. 6/4 ઇઝ ઇક્વલ ટુ 12/x. તો એક્સની કિંમત શોધવાની છે. 6 દુ 12, 4 દુ 8, તો x મળશે અહીંયા 8. ઓપ્શન બી. 750 ને a b c અને વચ્ચે 5:2:3 ના ગુણોત્તરમાં વેચતા b ને કેટલા રૂપિયા મળશે? 5 ને 2 7, 7 ને 3 10x બરાબર કેટલા છે? a b c ના ભેગા થઈને ટોટલ રકમ છે અહીંયા 750. x મારે શોધવું હોય તો 0 0 કટ થશે. x મળી ગયો 75. માત્ર b શોધવાના છે. b ક્યાં છે? 2 2x. x ની જગ્યાએ 75 તો કેટલા મળશે? 150. 150 એટલે કે ઓપ્શન એ. 15 લીટરના મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર છે 1:4. એમાં 3 લીટર દૂધ ઉમેરવામાં આવે તો 9 ગુણોત્તર શું મળશે? જો 1:4 છે અને ટોટલ દૂધનું મિશ્રણ કેટલું છે? 15 લીટર. એટલે ટોટલ 5x બની જશે. 5x બરાબર 15 લીટર છે તો x બરાબર અહીંયા 3. હવે અહીંયા 1 છે એ દૂધ છે તો 3 થઈ જશે 1 અને 3 ને 4 વડે મલ્ટીપ્લાય કરો એટલે 12 થશે. 3:12 નું જે અહીંયા પ્રમાણ છે એટલે કે 3 લીટર દૂધ અને 12 લીટર જે છે અહીંયા પાણી છે. હવે એમાં 3 લીટર દૂધ ઉમેરવામાં, ચાલો 3 લીટર દૂધ ઉમેરી દો, ટોટલ કેટલું થશે? હવે 6, પાણી 12 એ જ રહેશે. હવે રેશિયો 6:12 નું 1:2 પણ લખી શકાય. 1:2 હા ઓપ્શન એમાં. બે સંખ્યાઓનો ગુણોત્તર અહીંયા આપેલો છે 5:9. જો દરેક સંખ્યામાં 9 ઉમેરવામાં આવે તો ગુણોત્તર 16:27 થાય તો તેમાંથી એક સંખ્યા કઈ છે? ઓકે, બે સંખ્યાઓ છે. 5x છે ઉમેરવાના છે 9, 9x છે ઉમેરવાના છે 9, તો 16/27 જે છે અહીંયા રેશિયો મળશે. હવે નોર્મલી 27 અને 5 નું મલ્ટીપ્લિકેશન કરવાનું. એ જ રીતે 27 ને 9 વડે મલ્ટીપ્લાય કરવાનો, એક આન્સર બનશે. ત્યારબાદ 9 ને 16 વડે એટલે કે 144x પ્લસ 9 ને 16 વડે એટલે 144. એક્સનું મૂલ્ય એક બાજુ એટલે કે ડાબી બાજુ લાવશો, વધેલું મૂલ્ય બાકી જમણી બાજુ, અને ત્યાં તમને એક્સ મળી જશે. હવે જે એક્સ મળે એને અહીંયા 5 વડે અથવા તો 9 વડે ગુણી અને 99 અથવા 55 બે ઓપ્શન આ ક્વેશ્ચન્સમાં આવે, તમે સોલ્વ આઉટ કરી શકશો.
જો x રેશિયો y બરાબર 3:4 હોય તો 7x + 3y રેશિયો 7x - 3y ની કિંમત શોધો. જો જ્યાં x દેખાય ત્યાં 3 અને y દેખાય ત્યાં 4. ચલો 3 છે, 7x એટલે 21 પ્લસ 3y એટલે કે 12 રેશિયો 7x એટલે 21 માઇનસ 3y એટલે 12. 21 પ્લસ 12 33 થશે. 21 માંથી 12 જશે તો વધશે 9. 33 રેશિયો 9 થશે. તો 11 ગુણ્યા 3 પણ 33 લખી શકાય. એવી રીતે 3 તરી 9. તો 11:3 મારો સાચો જવાબ મળશે. 11:3 ઓપ્શન બી. 3 સંખ્યાઓનો ગુણોત્તર આપ્યો છે 1:2:3. તેમના વર્ગનો સરવાળો આપ્યો છે 126. તો તે સંખ્યાઓ કઈ છે? જો x છે તો 1 છે તો x² પ્લસ 2 છે તો એનો વર્ગ થશે 4 x² પણ લખી શકાય અને 3 છે તો 9x² લખી શકાય. સરવાળો ટોટલ 126 થશે. 1 ને 4 5, 5 ને 9 14. 14x² ઇઝ ઇક્વલ ટુ 126. તો x નો વર્ગ કેટલો આવશે? એ આવશે 9. 14 ગુણ્યા 9 બરાબર 126 થાય અને x માત્ર શોધવો હોય તો મળશે 3. તો એ સંખ્યાઓ કઈ છે? x નું 3 મૂલ્ય મૂકીએ તો પ્રથમ 3, બીજી 6 અને ત્રીજી 9. 3, 6, 9 એટલે કે ઓપ્શન બી. જો x એ 8 અને 18 વચ્ચેનું મધ્ય પ્રમાણપદ હોય તો x ની કિંમત કેટલી થાય? ઓકે, મધ્ય પ્રમાણપદ સૂત્રનું છે √a/b. મધ્ય પ્રમાણપદનું ફોર્મ્યુલા 8 a હશે અને b હશે 18. √18 8 અને 18 વડે ગુણશો તો 144. 144 બરાબર વર્ગમૂળ 144નું 12 થશે. 12 સાચો ઉત્તર બનશે ઓપ્શન બી. એક શાળામાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર છે 7:5. કુલ વિદ્યાર્થી છે 2400. તો છોકરીઓની સંખ્યા શોધો. રેશિયો કેટલો છે? 7:5 એટલે ટોટલ 12x લખી શકીએ. 7 + 5 બરાબર 12x. સંખ્યા કેટલી? 2400 ટોટલ. તો x મળશે અહીંયા મને 200. છોકરીઓની સંખ્યા કેટલી છે? 5x. xની જગ્યા પર 200 લગાવીશું એટલે 1000 જે છે અહીંયા સાચો આન્સર મળશે. 1000 ઓપ્શન એ. ક્યાંક છોકરાઓને પૂછી હોય તો 7 ગુણ્યા 7x. xની જગ્યાએ 200 લગાવશો તો 1400 થશે જે થશે છોકરાઓ. 2:3, 4:7 અને 5:8 માંથી સૌથી મોટો ગુણોત્તર કયો છે? ચલો નોર્મલી કંઈ જ નથી કરવાનું, દરેકને ભાગાકાર કરી શકો. ચલો 2:3 છે તો 2 આ રીતે કરી શકીએ. 3 વડે ભાગવાના છે 2ને. 0 મૂકીશું તો ઉપર પોઈન્ટ આવી જશે. 3, 6, 18 વધ્યા 20. ફરીથી 3, 6, 18 ફરીથી એ ચાલ્યું જશે એટલે 6.667 સમથિંગ ત્યાં સ્ટોપ કરીએ. ચલો એકદમ 4:7 છે તો અહીંયા 4 કરીશું, અહીંયા 7. 0 મૂકો ઉપર 0 પોઈન્ટ. 7 × 5 = 35. 40માંથી 35 જશે તો 5 પછી 0. 7, 7 = 49. ચલો અહીંયા મોટો પૂછ્યો છે એટલે પોઈન્ટ પછી 57 થાય એ તો નાનો થઈ જશે એટલે આ તો નીકળી જશે. હવે લાસ્ટ બચ્યો 5, 8. 5, 8 0 મૂકો 0 પોઈન્ટ. 8, 6, 48 વધ્યા 2. 0 મૂક્યો. 8, 2, 16 એટલે પોઈન્ટ 62 આવશે તો આ પણ નાનો. પોઈન્ટ 66, 7 એટલે કે 2:3 ફર્સ્ટ વાળો ઓપ્શન એ મારો સાચો જવાબ. a/b બરાબર 1/2 અને રેશિયો 3/8. 2:c છે 1/3 રેશિયો 5:9. તો a/b રેશિયો શોધો. એના માટે પહેલો તો સૌથી પહેલાં a/b નું એક નોર્મલ સ્ટ્રક્ચર લઈએ. a/b માં તો 1/2 છે અને 3/8 છે. શું કરીશું? નીચે લસા થશે 8. તો આપણે ઉપર 8 કરવા માટે શું કરીશું? ફોર એક્ઝામ્પલ ઉપર 8 રાખી દઈએ. અહીંયા 8, અહીંયા 8.
તો 2 ચોક 8 થશે, 4 આવશે, 8 8 કટ થઈ જશે, વચ્ચે 3. તો એ રેશિયો બીનું જે મૂલ્ય થશે એ 4:3 થઈ ગયું. હવે એ રીતે બી રેશિયો સી 1/3 અને 5:9. 9 થશે આમનો લસા, ઉપર 9 બંને બાજુ રાખીએ, આ 9 તો કટ થઈ જશે, 9/3 થશે તો 3, એટલે કે બી રેશિયો સી થશે મારું 3:5. સહી, 3:5 થશે એ મારું બી રેશિયો સી. ચલો, એક છે એ બી છે 4:3 અને બી છે 3:5. આ 3 આવશે, આ 3 આવશે. ચલો, 3 3 કટ થશે, 4 3 5, 4 3 5. પણ આવું ઓપ્શન ક્યાં છે નહીં. તો 2 વડે ગુણ્યા 4 દુ 8, 3 દુ 6 અને 5 દુ 10, 8 6 10 છે. હા, ઓપ્શન સી. 4 અને 64નો ગુણોત્તર મધ્યક શોધો. 4 અને 64 અંડરરૂટ એ બી શું છે એનો ફોર્મ્યુલા ગુણોત્તર મધ્યકનો. 4 ને 12 નીકાળશો તો 2 થશે, 64 ને 12 નીકાળશો તો 8 થશે, 8 ગુણ્યા 2 થશે 16. 16 જે સાચો જવાબ મળશે ઓપ્શન એમાં. 6200 ને 1/2 1/3 રેશિયો 1/5 ગુણોત્તરમાં વાયદા સૌથી નાનો ભાગ કેટલો હશે? ઓકે, જો નોર્મલ 2 3 અને 5 એનું લસા થશે 30, રાઈટ? 30 લસા થશે. 30 કરવા માટે ઉપર તમારા આ નીચે 1/2 છે, 1/3 અને 1/5. 30 કરવા માટે અહીંયા 15 10 અને અહીંયા 30 હોય તો કેટલા વધશે? 6. આ રીતનું આવશે 15 10 અને 6. આ એ બી સી સમજી લો કે આ જે 1/2 હતું 1/3 હતું એમાંથી કન્વર્ટ કરી 15 10 અને 6. 15 10 25 25 31 એક્સ બરાબર કેટલા? 6200. તો એક્સ મળશે મને 200. હવે સૌથી નાનો ભાગ 15 10 અને 6માં નાનો ભાગ ઓબ્વિયસલી 6 હશે, તો 6 ને 200 વડે ગુણીએ તો જવાબ મળશે 1200. 1200 શું થશે? સાચો આન્સર ઓપ્શન એ. બે સંખ્યાઓનો તફાવત 105 અને તેમનો ગુણાકાર છે 7:4, તો તે બે સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? જો એ બે સંખ્યાઓનો ગુણાકાર છે 7:4, 7:4 અને એમનો તફાવત જે અહીંયા આપેલો છે 105. તો નોર્મલ 7 4 જે સંખ્યાઓનો ગુણોત્તર છે એનો તફાવત લઈ લઈએ. 7માં 4 જાય 3 વધશે, બરાબર 105, રાઈટ? હા, તો એક્સ કેટલો મળશે અહીંયા? 3 તરી 9 અને 3 પંચા 15, 35 મને શું મળશે? એક્સ. હવે બે સંખ્યાનો સરવાળો શોધો. તો એક્સ 35 છે, સંખ્યાઓ પહેલાં શોધી 35 ગુણ્યા 7 કરીશું એટલે એક સંખ્યા મળશે. 7 5 35 વધી 3, 7 3 21 3 24, 245 એક સંખ્યા. બીજી સંખ્યા આવશે 35 ગુણ્યા 4, 140 એટલે 385 જવાબ બનશે. 245 + 140 બરાબર 385, ઓપ્શન બી. x રેશિયો y બરાબર 5:2 હોય તો 8x + 9y રેશિયો છે અહીંયા 8x + 2y. x અને y શોધો. x કેટલો છે? 2x એટલે 16, 9y, y એટલે 2 18, 8x 40 + 4, 16 32, 32 ને 2 34, 44, 34 અને 44 આ પ્રકારનું આવશે. ચલો, ઓકે. ચલો, હવે આની અંદરથી આપણે કંઈ ફેરફાર થતો હોય તો કરી લઈએ. અડધું કરી શકીએ તો 17 થશે અને 44નું 22 થશે, રાઈટ? આ પ્રકારનું થશે 17:22. ક્યાંક છે, ક્યાં ભૂલ હોય એવું તો 8 5 40. હા, ભૂલ છે. જો 8 5 40 આવશે અહીંયા 8xની જગ્યાએ અને 9yની જગ્યાએ, બરોબર છે. 40 ને 18 58 થશે,
58 અડધા 29 એટલે 29:22 મારો સાચો ઉત્તર મળશે. એ છે ઓપ્શન એમાં. એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર છે 7:5. જો તેમાં 15 લીટર પાણી ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર મળે છે 7:8. તો મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું થાય? સૌથી મેઇન વસ્તુ કે 7:5 છે, રાઈટ. તેમાં આપણે અહીંયા 7:8નો એક ભાગ આપેલો છે. અહીંયા 1ની ગેપ છે, અહીંયા 2ની ગેપ છે. તો અહીંયા પણ આપણે 2ની ગેપ કરવી પડશે, રાઈટ. 7 અને 5 વચ્ચે એમની 2ની ગેપ છે. તો 7 અને 8ની કેટલી થશે? 2 વડે ગુણી દો તો 14 થશે અને 16. 14:16 એટલે 2ની ગેપ થઈ ગઈ. બસ હવે સિમ્પલ છે, શું કરવાનું? જૂનો ગુણોત્તર છે 7x ભાગ્યા પાણીનો કેટલો છે 5x. ઉમેરવાનું શું છે? પાણી. તો ઉમેરી દો. 5xમાં 15 મળ્યું કેટલું? 14:16. 14:16. નોર્મલ ગુણાકાર 16 અને 7નો ગુણાકાર કરશો તમે. 5x + 15ને 14 વડે ગુણશો. જે જવાબ આવશે તમારી x શોધો એટલે ફાઇનલ આન્સર તમને મળી જશે. એક્સની વેલ્યુ મળશે, જેની અંદર તમારે શોધવાનું છે દૂધનું મિશ્રણ શોધવાનું. દૂધ એટલે 7x. 7ને જે x મળશે એના વડે ગુણશો એટલે તમારો સાચો આન્સર મળશે તમને 35 જેવો. 5, 8 અને 15નું ચોથું પ્રમાણપદ કયું? ચોથું પ્રમાણપદ શોધવાનું ફોર્મ્યુલા છે A/B C/D. A છે 5, B છે 8 અને C છે 15 અને D શોધવાનું. 5 તરી 15, D અહીંયા જશે એટલે 8 અને 3 કેટલા થશે? 24. 24 એટલે કે ઓપ્શન બી. A/B બરાબર C/D. તો કયું વિધાન સાચું? ઓકે, આ પ્રકારનું છે A/B A/B C/D. તો AD કરી શકીએ તો BC કરી શકીએ. AD અને BC ક્યાં છે? ઓપ્શન એમાં. 2 વર્ષ પહેલા A અને Bની ઉંમરનો ગુણોત્તર છે 3:4. આજે તેમની ઉંમરનો સરવાળો છે 46. તો Bની હાલની ઉંમર કેટલી હશે? જો 2 વર્ષ પહેલાની વાત કરી છે, કેટલી છે? 3:4. 3x + 4x લખી શકીએ કારણ કે સરવાળો શોધવાનો છે. 2 વર્ષ પહેલાં એટલે ટોટલ આજની વર્ષની ઉંમર થશે 4 વર્ષ વધી ગયા. બંનેમાં 2 વધારો થશે. તો આ બધીની લાસ્ટ કેટલું થશે? 46 વર્ષ જેટલું થાય છે. 4 ને 3 7x + 4 છે અને 46 વર્ષ. 7x બરાબર 46માંથી 4 જશે તો 42 વધશે અને x બરાબર 6 આવશે. તો બીની હાલની ઉંમર કેટલી છે? બી કેટલા વર્ષનો છે? બી છે 4x. એક્સની જગ્યા પર 6, 6 ચોક 24 અને 2 વર્ષ પહેલાંની હતી તો હાલમાં 24 + 2 બરાબર 26 વર્ષ. 26 વર્ષ ઓપ્શન બી સાચો જવાબ. 15% ઓફ x. ટકા હટાવવા માટે નીચે 100, 20 ગુણ્યા y ટકા હટાવવા માટે 100. 100 શરતો કટ. 5 તરી 15 છે તો 5 ચોક 20. તો x/y બરાબર 4/3. 4/3 ક્યાં છે? 4:3 ઓપ્શન બી. 1.20 અને 90 પૈસાનો ગુણોત્તર શોધો. 1 રૂપિયાને 20 પૈસા છે અને આપણે 120 પૈસા પણ લખી શકીએ અને 90 પૈસાને 90 પૈસા. 0 0 કટ. 12ને 4 ગુણ્યા 3 પણ લખી શકાય. 9ને 3 ગુણ્યા 3 પણ કરી શકાય. 3 3 કટ. તો 4 અને 3 વધ્યા તો 4:3 જે છે સાચો જવાબ મળશે ઓપ્શન બી. x/5 બરાબર y/8. તો x + y, x + 5 પ્લસ રેશિયો y+8 શોધો. જો x/5 છે અને y/8 છે, રાઈટ. અહીંયા x અને yનો રેશિયો નીકાળવો તો શું થશે? x/y 5 જશે ઉપર, 5/8. આ શું થયું? x અને yનો રેશિયો 5:8 છે. તો એક્સની જગ્યાએ વેલ્યુ મૂકી દો. કેટલી છે? 5 છે તો અહીંયા મૂકી દો 5. અહીંયા વાયની જગ્યાએ 8. 5 ને 5 10, 8 ને 16. 10:16 છે નહીં. 10:16 અડધા થશે 5, 16 થશે 8. 5:8 એટલે કે ઓપ્શન ડી. એક ત્રિકોણના ખૂણાઓનો ગુણોત્તર આપ્યો છે 2:3:5. તો સૌથી મોટા ખૂણાનું માપ. જો 2x નોર્મલ લઈ લઈએ. 2 અને 3 5, 5 ને 5 10x.
ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો થશે 180. તો એક્સ મને મળશે 0 0 કટ થશે તો 18. સૌથી મોટો ખૂણો તો 2 3 અને 5માં સૌથી મોટો છે 5x, એટલે x 18 ગુણ્યા 5 બરાબર 90. 90 ક્યાં છે? ઓપ્શન સીમાં. ચોરાણુંને 2 ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગનો x/5 અને બીજા ભાગનો 1/8નો ગુણોત્તર 3:4 થાય, જે તમારે ખુદ હોમવર્ક કરવાનું રહેશે. રાઈટ. થેન્ક યુ વેરી મચ.